ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઈની ટીમે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ડીઆરઆઈની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે બેંકોકથી આવેલ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક મુસાફરને અટકાવીને તેની સઘન તપાસ કરવામાં આવી હતી। મુસાફરની તપાસ કરતા ડીઆરઆઈની ટીમને તેના કબજામાંથી કુલ 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા હતા। આ પેકેટ્સમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ થયું હતું। આ જથ્થાની વધુ ચકાસણી માટે તરત જ એફએસએલ ટીમને બોલાવવામાં આવી હતી। એફએસએલની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જપ્ત થયેલો પદાર્થ અન્ય નહીં પણ ઉચ્ચ ગુણવત્તાવાળો હાઇબ્રિડ ગાંજો છે। ડીઆરઆઈની પૂછપરછ દરમિયાન મુસાફરે કબૂલાત કરી હતી કે તે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંકોકથી આ ગાંજાનો જથ્થો લાવતો હતો। આ કબૂલાત બાદ ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સ સપ્લાય નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તે મુસાફરે અગાઉ કેટલી વાર આવી હેરાફેરી કરી છે તે અંગે પણ ઊંડી તપાસ ચાલી રહી છે।